શિક્ષક તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ કમરિયા ધવલભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે ગુરુ પૂર્ણિમા. તે પહેલાં હું આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ગુરુ પૂર્ણિમા એ ગુજરાતી માસના અષાઢી પૂર્ણિમાના દિવસે આવે છે, જે દિવસે પૂનમ પણ ગણાય છે. ગુરુ પૂર્ણિમા તે બધા જ ધર્મો દ્વારા ઉજવવામાં આવતો તહેવાર નિમિત્તે પણ ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને હેતુ જન્મદિવસ નિમિત્તે પણ ઉજવવામાં આવ્યો છે. તમે આ વસ્તુ સાંભળ્યું હશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તેમાં 3 ગુરુઓના નામ આપવામાં આવ્યા છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેમને પ્રથમ ગુરુ માનવામાં આવ્યા હતા. આપ સૌએ ગુરુનું સન્માન કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને આ ખાસ દિવસ આપવામાં આવે છે. અત્યારની પેઢી એટલે કે યુવા પેઢીમાં ગૂગલ ઇન્ટરનેટ આવી ગયા છે, જેના પરથી સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે. તો આપણે શિક્ષક અને ગુરુની શી જરૂર? પરંતુ ગૂગલ અને ઇન્ટરનેટમાં લોકો દ્વારા મળેલી માહિતી અપલોડ થાય છે, જે શિક્ષક સ્પષ્ટ કરે છે કે ગુરુ કરી નથી. ગૂગલ ઇન્ટરનેટ કરી શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી વંદન કરે છે. જેને વિષ્ણુ ગુરુ પણ કહેવામાં આવે છે. ગુરુ એ આપણા મનમાંથી અંધકાર દૂર કરીને જ્ઞાનનો દીપ જ્યોત કરે છે. ગુરુ એ આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ તો ગુરુ આપણને સાચી સીડીનો માર્ગ બતાવે છે. એટલે તો કહ્યું કે સડક એ ગુરુ સમાન છે. સડક એ પોતે એક સ્થાને રહીને બીજાને મંજિલ સુધી પહોંચાડે છે. એનો ઉદાહરણ હું ગુરુને આપું તો ગુરુ પોતાનો ઘર સંસાર છોડીને